હા, આપણી સાથે ઓપ્શન એક્સચેન્જમાં અત્યારે અમિતજી જોડાયેલા જ છે. અમિતજી, આજે ઓપ્શન રણનીતિ માટે કશે ધ્યાન બની રહ્યું છે ખરું આપનું? જે હિસાબથી આપણે જણાવ્યું કે નિફ્ટીમાં જે એનાથી મંથલી સપોર્ટ છે એ હોલ્ડ કરી રહ્યો છે 24,500 એનો બ્રેકડાઉન આવે છે, ત્યારબાદ જ નવી શોર્ટની પોઝિશન હવે ક્રિએટ કરવી જોઈએ. કરન્ટલી ઇન્ટ્રાડે ફ્રન્ટ માટે જે સ્ટ્રેટેજી રહેશે હું કહીશ કે એનાથી નેક્સ્ટ ડે માટે કેરી ના કરવી જોઈએ, કેમ કે એનાથી વીકેન્ડમાં કાંઈ એનાથી થતા પણ જોવા મળી શકે છે, જેના લીધે આપણે જોશું તો વોલ્ટેલિટી બી સડન ફ્રન્ટ પર ફ્લક્ચ્યુએટ થતા પણ જોવા મળી શકે છે. હવે એનાથી ઇન્ડિયા વીક્સ આપણે જોઈએ તો ઇન્ડિયા વીક્સ અત્યારે 15.5 આસપાસ ચાલતા પણ જોવા મળે છે. ઇન્ડિયા વીક્સ પાછો 17ના ઉપર નીકળે છે તો મને લાગે છે એનાથી સારી વોલ્ટેલિટી એડિશન થતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી એનાથી જે હિસાબથી નિફ્ટીનો આપણે જોઈએ તો ઇન્ટરડે ફ્રન્ટ પર જે બ્રેકઆઉટ આપણને નિફ્ટી સ્પોટમાં જોવા મળે છે 24,660ના લેવલ પર બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. 24,660 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે નિફ્ટીમાં એનાથી 750 થી 800ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો એનો જ આપણે ફાયદો ઉપાડશું. એનાથી કંડિશનલ બાય કોલ રહેશે. 24,700નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર, જે અત્યારે 158ના આસપાસ ચાલી રહ્યો છે. જેમ 170ના ઉપર નીકળે એના ઉપર સ્ટેબલ થાય ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 220ના ટાર્ગેટ માટે 120ના સ્ટોપ લોસ લગાડીને. એટલે જુઓ, બે વાત ખાસ નોંધ રાખજો આ રણનીતિને લઈને. એક તો કન્ડિશનલ બાય છે અને ખાસ કરીને માત્ર ને માત્ર આજના માટે જ આ પોઝિશન બનાવવાની છે. તો 24,700નો નિફ્ટીનો કોલ ઓપ્શન તમે 170ની ઉપર નીકળે છે ત્યારબાદ ખરીદો. 220નો ટાર્ગેટ 120ના સ્ટોપ લોસ સાથે ખાસ કરીને તમે આને આજે ખરીદી શકો છો, પરંતુ 170ની ઉપર નીકળ્યા બાદ અને સ્ટ્રિક્ટલી માત્ર આજના માટેનો ઇન્ટ્રાડે ટ્રેડ છે, એટલે આને કેરી ફોરવર્ડ મંડે માટે ના કરતા એવો એક મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ જે આપણે